અમે એક સંકલ્પ લઈને નીકળ્યા હતા હમણાં જે મહાકુંભમાં ગયા પ્રયાગરાજ, જે 29 તારીખે મૌની અમાવસ્યાનું અમે સ્નાન કર્યું હતું, અને ત્યાંથી અમે એક સંકલ્પ લીધો હતો કે શિવજી કી સવારી આપણા વડોદરામાં જે નીકળે છે એના આપણે સંગમ ઘાટના પાણીથી અમે મૌની અમાવસ્યાના જે ગંગાજીથી અમે એનો અભિષેક કરીશું, અને પછી બરોડાના નવનાથ મહાદેવના મંદિરે અમે અભિષેક યાત્રા આરંભ કરી હતી. એનો આજે છેલ્લો દિવસ છે, બહુ ઉત્સાહ છે, આખું વડોદરા શિવમય છે. તો અમે પણ એક બાઇકર્સ ગ્રુપ, અમારું રાઇડિંગ કોમ્યુનિટી છે, અમે એક સેવાના કાર્ય અને સોશિયલ કામો કરતા રહીએ છીએ. ને ઘણો જ આનંદ થઈ રહ્યો છે. અમે પણ 29 તારીખે મૌની અમાવસ્યાના દિવસે ત્યાં સ્નાન કર્યું હતું મહાકુંભની અંદર, અને એનું જળ લઈને આવ્યા છે. અને ઘણું સારું લાગી રહ્યું છે કે અમે નવનાથ મહાદેવનો અભિષેક કરવાનો અમને એક મોકો મળ્યો છે. જો આ તો સેવાનું કામ છે એટલે આમાં કઈ કહેવા જેવું છે નહીં. ખાલી એટલું કહીશ કે હર હર મહાદેવ. આ સેવાનું કામ નહીં, પહેલા તો આ ભક્તિનું કામ છે આપણું, અને દરેક સનાતન હિન્દુએ આ કામ કરવું જ જોઈએ. બીજું કે 29 તારીખે અમાવસ્યાનું પાણી લઈને આવ્યા હતા અમે ગંગાજીનું, તો અમે જે અભિષેક કરવાના છે નવ મહાદેવે, નવનાથ મહાદેવે બરોડાના, તો હવે અહીંયાથી અમે છૂટા પડીને 9 જણની 9 ટીમ એક ટાઈમે નવનાથ મહાદેવે અભિષેક કરશે.